પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ અભિયાન અંતર્ગત એસઓજી ગાંધીધામની ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેપાર સામે કાર્યવાહી કરી અંજારના એક ઈસમને ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે એસઓજી ટીમે અંજાર તાલુકાના મેકપર બોરીચી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી। દરમિયાન વિશાળ નારાયણલાલ વૈષ્ણવ રહે તાલુકો અંજારને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી પ્રદીપસિંહ હેતુભા વાઘેલાને પકડવાનું બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે। આરોપી પાસેથી તપાસ દરમિયાન હાઇબ્રિડ ગાંજો 21.35 ગ્રામ કિંમત ₹74,725 તથા ચરસ 9.15 ગ્રામ કિંમત ₹2,287 અને મોબાઈલ ફોન તથા વાહન સહિત કુલ 1,32,012નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ અંગે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અંજાર પોલીસને સોંપવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન એસઓજી પીઆઈ બીવી બોરીસાગર તથા એસઓજી સ્ટાફ જોડાયો હતો।